નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી મજામાં હશે. આશા કરું છું કે ઓનલાઈન શિક્ષણમાં તમને અત્યારે ખૂબ સારી રીતે ભણવાનું જે છે એ ફાવી ચૂક્યું હશે. આજે સંસ્કૃત વિષયના લેક્ચરમાં આપણે આગળના આપણા વિષયાંગની વાત કરીએ એ પહેલાં એક સરસ મજાની જે છે એ કવિતાથી, કાવ્યપંક્તિથી હું વાતની આજની આ શરૂઆત કરીશ. समय समय बलवान है नहीं पुरुष बलवान, समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटिया, काबे अर्जुन लूटिया, वही धनुष और वही बाण. કે માણસ હંમેશા જે છે એ પુરુષાર્થથી, પ્રારબ્ધથી તો મહાન બને જ છે, પરંતુ મહાન પુરુષાર્થ અને પ્રારબ્ધથી મહાન બને એનાથી પણ મહાન આગળનું વિચારવું હોય તો સમયનું તત્વ જે સમયને સાચવી લે છે એ વ્યક્તિ ચોક્કસ મહાનતમ સિદ્ધિઓને પ્રાપ્ત કરી અને કંઈક અલગ જ સ્થાન મહાનતાનું પ્રાપ્ત કરી શકતા હોય છે. સમયનું જીવનમાં ખૂબ મહત્વ છે અને તમારા અભ્યાસક્રમમાં, તમારા પાઠ્યપુસ્તકમાં, તમારા ધોરણમાં સમયનો સરસ મજાનો પાઠ જે છે એ આપવામાં આવેલો છે. તેની આજે આપણે અહીંયા વાત કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક ખોલે એ પહેલા સમય વિશે થોડી આપણે વાત કરીએ. પણ આજનો આ પાઠ કયો છે તે અહીંયા હું લખી લઉં છું. સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં તમારે દરેક વિદ્યાર્થીએ આ પાઠ જે છે એ ખોલવાનો છે. સમયમાં એટલે સમય. તો આશા કરું છું દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક જે છે એ ખોલી લીધું છે. હવે અહીંયા આપણે જે પાઠ ભણવાનો છે એમાં સમય કહેતા સવારથી લઈ અને બીજે દિવસની સવાર થાય ત્યાં સુધીના 12 કલાક દિવસના, 12 કલાક જે છે એ રાતના. અને સમય કેટલો થયો તે જાણવું અથવા કોઈ આપણને પૂછે તો જણાવવું એ ખૂબ મહત્વની વાત બની રહે છે. અને આપણા જીવનમાં જે સમય છે મિનિટોમાં, કલાકોમાં, દિવસોમાં, મહિનાઓમાં અને વર્ષોમાં આપણે માપીએ છીએ કે ભાઈ દિવસની 12 કલાક, રાતની 12 કલાક એટલે 24 કલાક થઈ. અને એવા 7 દિવસનો સમુદાય એટલે સપ્તાહ જેને કહીએ છીએ તે થાય છે અઠવાડિયું. પછી તો કે એવા અઠવાડિયાનો સમૂહ જ્યારે ભેગો થાય ત્યારે મહિનો થાય છે. મહિનાઓનો સમય જ્યારે ભેગો થાય ત્યારે વરસ થાય છે. અને વરસ થવા પાછળ સતત જે ચક્ર ચાલ્યા કરે છે સમયનું, એ સમયના ચક્રની આજે આપણે વાત કરવાના છીએ. એટલે સમયનું અતિ મહત્વ રહેલું છે જીવનમાં. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિને સફળ થવું હોય તો તમે સમયને સાચવતા શીખો. જો તમે સમયને સાચવતા શીખશો તો સમય તમને સાચવતા ચોક્કસ સાચવતા થઈ જ જશે. સમય તમારો સમય જે છે એ તમને સાચવી લેશે જો તમે સમયને સાચવી લો તો. અને એના માટે કહેવું હોય તો કહેવાય કે ઘડિયાળમાં ફૂલ નહીં. જો ઘડિયાળ આપણે બધા ઘરે લગાડેલી હોય છે દિવાલો પર અથવા અહીંયા કાંડા પર પહેરતા હોઈએ છીએ, તો ઘડિયાળમાં જે છે એ ફૂલ નહીં. એટલે જ આપણે કહીએ છીએ ને કાંટા હોવાના લીધે કે કેટલા વાગ્યા. ઘડિયાળમાં ફૂલ નથી અને ફૂલના બદલે કાંટા રહેલા છે એટલે જ આપણે કહીએ છીએ કે ભાઈ કેટલા વાગ્યા છે. અને સમય અનેક જખમ આપે છે. એક કવિએ કવિતાના શબ્દોમાં બહુ સારી વાત કરેલી છે કે સમય અનેક જખમ આપે છે એટલે તો ઘડિયાળમાં ફૂલ નથી હોતા, કાંટા હોય છે. અને એટલે જ દુનિયાવાળા પૂછે છે કે કેટલા વાગ્યા. અને સમય નો સાચવે તો એને ઘડિયાળના કાંટા તીરની જેમ ચૂભતા પણ હોય છે. ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ ઘડિયાળના કાંટા કહીએ છીએ આપણે. જેમ ઝાડનો નાનો ફૂલ છોડ હોય કે કોઈ ઝાડ હોય અને એમાં જે કાંટા આવે અને કંઈક વાગે છે, ચૂભે છે, ત્યારે આપણને જે પીડા થાય, એ પીડા જે છે એ તો આપણે કદાચ થોડા સમયને એ રૂજ આવતા એને આપણે જે છે ભૂલી જઈએ. પણ
ઘડિયાળના વાગેલા કાંટા અને આવેલો ખરાબ સમય, અને જો એ ખરાબ સમયને ન સાચવીએ તો આખી જિંદગી એ ચૂભેલો સમય જે છે એ આપણને એક ઘાવ, એક દાગ જે છે એ છોડી જતો હોય છે. સમયને સાચવવું એ ખૂબ અગત્યનું અને ખૂબ મહત્વનું છે. એ કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ વિદ્યાના ક્ષેત્રમાં હોય, ધંધાના ક્ષેત્રમાં હોય, મોટા ઔદ્યોગિક એકમોના ક્ષેત્રમાં હોય, કે કોઈ પણ કર્મચારી હોય, કે કોઈ પણ ગૃહિણી હોય, કે કોઈ પણ બાળક હોય. અત્યારે તમે તમારા ઘરે રહી અને સરસ રીતે આ ઓનલાઈન અભ્યાસ કરો છો તો એનું એક નિશ્ચિત સમય મર્યાદામાં અભ્યાસ કરાવવામાં આવે છે. એટલાથી એટલા વાગ્યામાં તે જે છે એ આ લેક્ચર અત્યારે હું ભણાવું છું એ તમારે આવશે. એટલા વાગે શરૂ થાય, એટલા વાગે પૂરો થાય, તો એ ચોક્કસ સમય હોય અને એમાં ન તમે એ સમયમાં તમે કામ ન કરો તો લેક્ચર પછી વયો જતો હોય છે. હવે ધારો કે કોઈ એક છોકરો છે, બહુ હોશિયાર, અતિશય હોશિયાર, અને કાયમ પહેલો જ આવે, ગમે એ ધોરણમાં એ ભણતો હોય, પહેલેથી લઈ અને 9મા ધોરણ સુધી ભણ્યો, એને પોતાનો પહેલો નંબર જે છે એ જાળવ્યો. પણ જેવું 10મું ધોરણ આવ્યું અને જ્યાં એને બોર્ડની પરીક્ષા હતી અને બોર્ડની પરીક્ષાના દિવસો દરમિયાન તે એનું કોઈ અકસ્માત થયું, કે એ પડી ગયો અથવા તો પરિવાર કોઈ પીડામાં મુકાઈ ગયો, અને એનો જે સમય હતો બોર્ડની પરીક્ષાનો, એના 2 દિવસ પહેલા જ એના જીવનમાં આ ઘટના ઘટિત થઈ અને એનો સમય જે છે એ ત્યાંથી થયો, અને એ સમય ખરાબ સમયમાં પરિણમ્યો, અને પરિણામે એ છોકરાને આખું વર્ષ પરીક્ષા ન દીધી, અને પરિણામે ધોરણ 10નું એક આખું વર્ષનું જીવન જે છે એનું તો કે એમનામ વીતી ગયું, એમનામ જે છે એ વ્યતીત થઈ જાય છે. એટલે કોઈ પણ ક્ષેત્રમાં હોય, સમયને સાચવવો એ ખૂબ જરૂરી છે, ખૂબ અગત્યનું છે. હવે આપણે બધા ઘડિયાળ જોતા હોઈએ છીએ, તો આ ઘડિયાળમાં તો કે 3 કાંટા હોય છે. 3 કાંટાથી આ ઘડિયાળ જે છે એ બને છે. ઘણી ઘડિયાળ હવે તો ડિજિટલ ક્લોક થઈ ગઈ છે. ઘણી ઘડિયાળ તો કે ઘણી આવી પણ ઘડિયાળ હોય જેમાં માત્ર 2 જ કાંટા હોય. ડિજિટલ સરસ મજાની આ ઘડિયાળ છે. તો આમાં જો સેકન્ડ કાંટો નથી, પણ મિનિટ કાંટો અને કલાક કાંટો છે. તો આ ઘડિયાળમાં રહેલો જે સેકન્ડ કાંટો છે, આમાં તો નથી, પણ સેકન્ડ કાંટો દરેક સેકન્ડે જે ચાલ ફર કરે છે, એ સેકન્ડ કાંટો તો કે એ તો એકદમ સતત ચાલ્યા જ કરે છે. તો આમ જો જીવનમાં એની સરખામણી આપણે કરવા જઈએ તો એ સેકન્ડ કાંટો એટલે કેવો કાંટો કહેવાય? તો કે ઉછળ કૂદ કરતો કાંટો કહેવાય. હવે પરિવારની સાથે ઘડિયાળની જો સરખામણી કરીએ તો કે પરિવારમાં નાના બાળકો હોય અને એ બાળકો સતત અને સખત ઉછળ કૂદ જ કરતા રહેતા હોય છે, તો નાના બાળકો પરિવારના સેકન્ડ કાંટાની સમાન, સેકન્ડ કાંટા જેવા જે છે એ પરિવારના નાના બાળકો હોય છે. પછીનો આવે છે મિનિટ કાંટો, જે સેકન્ડ કાંટા પછીનો કાંટો, જેને આપણે મિનિટ કાંટો કહીએ છીએ. તો આ મિનિટ કાંટો જે હોય એ મિનિટ કાંટો તો કે મિનિટ કાંટો તો કે ઈ થાકતો જ નથી, અથાક રીતે પણ પીઢતા આવી ગઈ છે. સેકન્ડ કાંટો જે હતો એમાં ઉછળકૂદ કરવાની વાત હતી, એટલે થોડું છીંછરા પણ હતું સેકન્ડ કાંટામાં, પણ સેકન્ડ કાંટામાં થોડી પીઢતા આવી એટલે કલાક કાંટા જેવો જે છે એ બાળક બન્યું, અને એને શું કહેવાનું? તો કે એને કહેવાય છે યુવાન. તો યુવાન જે હોય કેવો હોય? તો કે એ મિનિટ કાંટા જેવો હોય છે. મિનિટ કાંટા જેવો સતત સખત પોતાના લક્ષ્યને વળગી રહેનાર, નવા સિદ્ધાંતો, નવા આયામો, નવા પરિણામો તરફ પહોંચવા વાળું કોઈ જો હોય તો એ યુવાન છે. એટલે એવા તરવરાટ વાળા યુવાનનો જો સ્થિતિને દર્શાવવી હોય તો પરિવારનો યુવાન અને ઘડિયાળનો મિનિટ કાંટો જે છે એ કહી શકીએ છીએ. હવે પછીનો કાંટો કયો રહ્યો? તો કે કલાક કાંટો. કલાક કાંટો એટલે આધાર સ્તંભ જેને ગણી શકાય. આમાં રહેલો આ જે કલાક કાંટો છે એને તો કે પરિવારનો જે આધાર સ્તંભ હોય, સાથે પરિવારને જે જાળવી રાખવાનું કામ કરતું હોય એ એટલે જ કલાક કાંટો. અને સાથે તો કે આ કલાક કાંટાની વિશેષતા શું છે? તો કે ધીમે ધીમે ચાલે છે. સેકન્ડ કાંટો નાના બાળકો જેવો સતત ઉછળ કૂદ કર્યા રાખે,
મિનિટ કાંટો કેવો તો કે થોડી પીઠતા સાથે થોડી ગંભીરતા સાથે જે છે એ ચાલવાનું ફરવાનું કામ કરે એવો જો કાંટો હોય તો એ આ કલાક કાંટો એટલે યુવાન તરીકે આપણે જેને ઓળખીએ છીએ. અને પછી તો કે પછી આવે છે કલાક કાંટો. અને આ કલાક કાંટો તો કે ધીમે ધીમે ચાલે છે, એનામાં અતિશય પીઠતા છે, અતિશય જ્ઞાન છે અને અતિશય તો કે જવાબદારી પૂર્વક પોતાના પરિવારને જાળવવાનું કામ કરતો જો કોઈ કાંટો હોય તો એ કલાક કાંટો. એ પણ તો કે કલાક કાંટો એટલે આપણા પરિવારમાં રહેલા આપણા માતા પિતા અને આપણા વડીલો. અને માતા પિતા અને વડીલો તો કેવા તો કે ઘરને તમામ પ્રકારે જાળવી રાખવાનો એમ કેમ પ્રકારે પ્રયત્ન કરનાર પરિવારના કોઈ સદસ્યો હોય તો એ વડીલો અને માતા પિતા છે. અને આ વડીલો અને માતા પિતા તો કે પોતાના કામમાં ધીમે 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 પણ સતત અને સખત જે છે એ ચાલ્યા કરે છે. અને માત્ર ને માત્ર આ કલાક આપણે કોઈ ઘડિયાળ હોય, ઘડિયાળમાં જોઈએ તો માત્ર પેલા કલાક કાંટાની સ્થિતિ જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ 9 વાગ્યા છે. તો અગત્યનો મહત્વનો આધાર સ્તંભ ગણી શકાય એવો જો કાંટો હોય તો એ કલાક કાંટો છે. બાકીના બીજા 2 કાંટા પણ એના સ્થાને એની જગ્યાએ તો યોગ્ય જ છે, કાંઈ એનું મહત્વ ઓછું છે એવું ન ગણી શકાય. પણ આધાર સ્તંભ પરિવારના એક વડીલને જો કે આખો પરિવાર કેવો હશે ને એનો ખ્યાલ જે છે આવી જતો હોય છે. એટલે આધાર સ્તંભ જો ગણવાય એવો કોઈ કાંટો હોય તો ઘડિયાળનો કલાક કાંટો છે. અને ઉત્તેકી વફાદારી, કૂતરાની વફાદારીનો પાઠ પણ તમે નાના ધોરણમાં ભણીને આવ્યા. હિન્દીમાં 7મા ધોરણમાં ઉત્તેકી વફાદારી નામની લલ્લુભાઈ રબારીની કહાની આવે છે. એમાં પણ સમયની વાત અને સમયનું જ મહત્વની વાત જે છે એ કરવામાં આવેલી છે. અને છેલ્લે પેલી એમાં કહાવતનો ઉપયોગ થાય છે કે અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત. કે લાખો વણજારો જે છે એ પછી કૂતરાને પેલા માથા કોઈ વગર વાંકે વગર વિચાર કર્યા વગર પેલા કૂતરાના માથા ઉપર લાકડીના દંડાનો પ્રહાર કરી દીધો. કૂતરો જે છે એ ત્યાં મરી અને ઢળી પડ્યો. અને પછી હવે લાખા બંજારાને પછતાવો થયો કે હાય મેં આ ખોટું કરી દીધું. જ્યારે કૂતરાના ગળામાં પેલી ચિઠ્ઠી જે હતી જોઈ અને વાંચીને શેઠે લખ્યું હતું કે મેં તો તારા કૂતરાને ખુશ થઈ અને એને હું મોકલું છું, મુક્ત કરું છું. અને લાખાને જ્યારે વાસ્તવિકતાની ખબર પડી ત્યારે એને ખૂબ પછતાવો થયો અને કૂતરાના શબને પોતાના ખોળામાં લઈ અને ચોધાર આંસુએ રડવા લાગે છે. હિન્દીમાં કહીએ તો ફૂટ ફૂટ કર રોને લગા થા. ત્યારે આ વાત જે છે એ લાગુ પડે કે અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત. કે હવે પછતાવો કરવાથી કઈ ફાયદો નથી, સમય નીકળી ગયો છે એટલે હવે પછતાવાથી કઈ ફાયદો થાય એમ નથી. આ તમામ ક્ષેત્રમાં લાગુ પડે છે. એ શિક્ષણનું ક્ષેત્ર હોય, એક શિક્ષકનું કામ હોય, એક શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીનું કામ હોય, શિક્ષણના ક્ષેત્રમાં તમામ પ્રકારના જે જોડાયેલા આપણી સાથે છે એ એડમિનિસ્ટ્રેટર શ્રી હોય, ટ્રસ્ટીશ્રીઓ હોય, ક્લાર્ક હોય, આચાર્યશ્રી હોય કે શાળાના પટ્ટાવાળા હોય, પ્યુન હોય કે પછી અન્ય કોઈ પણ કર્મચારી હોય, એ તમામે તમામ માટે આપણે અહીંયા શાળાની જ વાત કરીએ તો શાળામાં બધા માટે લાગુ પડે છે કે જ્યારે જ્યારે જે સમય આવે ત્યારે ત્યારે તે સમયે તે કામ કરી લેવું જ જોઈએ. જો તે સમયે તે કામ આપણે ન કરીએ તો આગળ જતા એ કામ આપણું જે છે કેવું લાગશે તો કે કામ મધ્યમ પ્રકારનું થાય અથવા તો બગડે પણ એને ટોપ લેવલનું કરવા માટે, ઉત્તમ પ્રકારનું કરવા માટે તો કે એને જે છે એ આપણે સમય આવે એ કામ વ્યવસ્થિત રીતે સારી રીતે જે છે પણ એનો સમય હોય ત્યારે કરી દેવું જોઈએ. પછી સમય નીકળી જાય, સમય વયો જાય, સમય ચાલ્યો જાય અને પછી આપણે બેસીએ તો પછી ઘણી અગવડતા પડે છે. તમને આ ઓનલાઈન શિક્ષણની જ આપણે વાત કરીએ. ઓનલાઈન શિક્ષણ શરૂ થયું ત્યારથી એક ચોક્કસ સમય મર્યાદાનું ટાઈમ ટેબલ આપી દીધું કે ભાઈ આટલા વાગ્યાથી આ લેક્ચર શરૂ થશે, આટલા વાગે પૂર્ણ થશે, આ લેક્ચરમાં આટલું હોમવર્ક તમને આપવામાં આવી, આ ટાઈમમાં કરી દેવું, આ ટાઈમમાં તમારે ફોન કરવા, કંઈ ક્વેરી હોય તો કે ભાઈ સાંજના 5 થી 6 સમયગાળામાં ફોન કરવાના, હોમવર્ક સાંજના 6 વાગ્યા પહેલાં મોકલી દેવાનું. તો એ સમયમાં તમે કામ કરો તો એને સમયનું પાલન કર્યું કહેવાય, સમયની ચુસ્તતા જાળવી કહેવાય. ઘણા પછી તો કે રાતે 10 વાગે ફોન કરે છે. ઘણા વાલીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ કોઈ એવા નાના મોટા પ્રશ્નો હોય તો એનો સમય આપેલો છે તો એ સમયમાં તમે કામ કરો, સમયમાં તમે એનો જે સમય વખત હોય એ સમયમાં તમે ફોન કરો, એ સમયમાં તમે હોમવર્ક મોકલો.
તો કેટલું કામ દીપી ઉઠે, અમને આનંદ થાય અને તમારા પ્રશ્નોનું નિરાકરણ થાય. હવે રાત્રે બરોબર 9, 9:30 પરિવાર સાથે જમવા બેઠા હોય અને કોઈ વિદ્યાર્થી ફોન કરે કે મને આમાં ન સમજાણું, આ શબ્દનો શું અર્થ થાય. એનાથી તો કે તમારું સમયનું પાલન જે છે એ ઓછું છે એવું સાબિત થાય. અને અહીંયાથી કદાચ ચાલો મારો જ લેક્ચર છે, આવતીકાલે સવારે 9 વાગ્યાનો લેક્ચર હોય ને હું સવારે 8 વાગે આવીને સ્કૂલમાં લેક્ચરનો વિડીયો શૂટિંગ કરું અને 9 વાગે કમ્પ્રેસ કરી અને મૂકું અને 9 વાગે લેક્ચર છે, તો મોડું થાય તો એમાં મારું ખરાબ દેખાય. એટલે યોગ્ય સમયે યોગ્ય કામ ઉચિત સમય સાથે જે છે એ કરી લેવામાં આવે તો સુંદર અને સુંદર જ થાય અને સુંદર પ્રકારની સિદ્ધિની પણ આપણને જે છે એ પ્રાપ્તિ થતી હોય છે. પહેલાના સમયમાં મિત્રો યાદ હોય તો જ્યારે ઘડિયાળની શોધ નહોતી થઈ ત્યારે માત્ર ને માત્ર સૂર્યને જોઈને, સૂર્યની સ્થિતિને જોઈને, પણ ઘણીવાર ચોમાસાના દિવસો હોય તો વાદળોની વચ્ચે ચોમાસામાં સૂર્યદેવ જે છે એ ન જોવા મળે. પહેલાના આપણા વડીલો જે છે માત્ર આમ આકાશમાં જોતા અને સૂર્યની સ્થિતિને જોઈ અને દિવસ હવે કેટલો બાકી રહ્યો, કેટલો વીતી ગયો એનું જે છે પરફેક્ટ જે છે જ્ઞાન જે છે એ આપતા હતા, લોકોને સમજતા હતા, ઓળખતા હતા, ખ્યાલ હતો. રાતના સમયે તો કે ચંદ્ર અને તારાની સ્થિતિને જોઈ અને રાત પણ હવે કેટલી બાકી રહી છે અને કેટલી વીતી ગઈ છે એનો પણ તેઓ અંદાજ જે છે લગાડતા હતા અને પહોંચાડતા હતા. પણ એ સમયમાં રેત ઘડીનો જે છે એ ઉપયોગ થતો હતો. રેત ઘડી, યસ, રેત ઘડી એટલે આ રીતની જે છે એ રેત ઘડી જે છે એ પેલા આખી ઉપરનો ભાગ રેતથી ભરેલો હોય અને જેવું સવાર થાય એટલે ભરેલી રેત ઘડી આ રીતે મૂકી દેવામાં આવે અને જેવી રાત થાય એટલે આ ઉપર રહેલી બધી જ રેત નીચે આવી જાય અને દિવસ જે છે એ પૂરો થાય. વળી પાછી રાત થતાની સાથે પાછી ઘડી ઉલટાવી અને મૂકી દેવામાં આવે એટલે પછી માત્ર આમ જ જોવાનું કે કેટલું બાકી હતું. તો કે ભાઈ અડધી ખાલી થઈ એટલે તો કે અડધી રાત થઈ અથવા અડધો દિવસ થયો અથવા પા ભાગનું 25% 100 માંથી 25% ખાલી થયું તો કે પા ભાગનો દિવસ થયો કે પા ભાગની રાત. પોણા ભાગની રેત જે છે એ નીચે આવી ગઈ હોય અને પા ભાગની ઉપર રહી હોય તો કે પોણો દિવસ પોણો થઈ ગયો છે, હવે બસ થોડા વખતમાં દિવસ પૂરો થશે અથવા રાત પૂરી થશે. એ રીતે આ રેત ઘડીમાં સમય જે છે એ પહેલાના સમયમાં જોવામાં આવતો હતો. હવે તો ડિજિટલ ઘડિયાળ કેવી આવે છે, સમય દેખાડે, ટાઈમ એ બતાડે અને હવે તો પેલી એન્ડ્રોઈડ ઘડિયાળો બધી આવી ગઈ છે. તમે ફોન કનેક્ટ કરો, ઘણા બધા આમ વાત કરતા આપણને જોવા મળે છે કારણ કે ડિજિટલ આખો આ યુગ જ ડિજિટલ થઈ ગયો છે. અને ઘણી ઓલી ચાલતા હો તો તમારા હૃદયના ધબકારા કેટલા છે એની માહિતી આપે, કેટલું તમે ચાલ્યા એની માહિતી આપે. આવી સરસ મજાની બધી સુવિધાસભર ઘડિયાળ હવે તો આવે છે. પણ એક વિદ્યાર્થી તરીકે આપણે જ્યારે કોઈ પણ કામ કરી રહ્યા હોય ત્યારે સમયનું સાચું પાકું જ્ઞાન રાખવું આપણે કાંડે ઘડિયાળ હોય એ ખૂબ સારી બાબત કહેવાશે. એટલે અને ઘડિયાળની સાથે કદાચ ન પણ ગમતી હોય તો ન પણ પહેરતા હોય ઘણા બધા, પણ સમય સાચવી લેવાનો છે. ભલે ઘડિયાળ પહેરીએ કે ન પહેરીએ, ઘડિયાળ પહેરીએ કે ન પહેરીએ, પણ સમયને સાચવતા આપણે સૌએ જે છે એ શીખવાનું છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખો, જો ઘડિયાળની વાત કરી કે કદાચ ઘડિયાળ ફાવે તો પહેરો તો ઉત્તમ, પણ કદાચ ન ફાવે અને ન પહેરો ઘડિયાળ તો પણ કાંઈ વાંધો નથી. પણ એમાંથી શીખવાનું શું મળે છે તો કે જો ઘડિયાળ બગડે તો એનું રિપેરિંગ કરનાર આપણને ક્યાંક ને ક્યાંક મળી રહેશે. પરંતુ જો સમય બગડે ને દોસ્ત, જો સમય બગડે તો સમય તો આપણે સૌએ જાતે જ સુધારવો પડે છે. બગડેલો સમય જે છે એ કાંઈ સારા કરવા માટેની દુકાન હોતી નથી કે ત્યાં જાય અને આપણો સમય જે છે એ સુધરી જાય અથવા સારો થઈ જાય. એટલે ઘડિયાળ બગડે તો રિપેર થાય, પણ બગડેલા સમયને તો આપણે સૌએ જાતે જ જે છે એ સુધારવો પડે.
તો આ બધી સમયની વાત અને તમારા અભ્યાસક્રમમાં જે સમયની વાત કરવાની છે આપણે સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં મેં તમને અત્યારે આ થોડી વાત કરી શા માટે તો કે દોસ્તો જીવનમાં સમયનું ખૂબ મહત્વ છે જીવનમાં સમયનું ખૂબ જ મહત્વ છે એટલે વીતી ગયેલો સમય કદી પાછો જે છે એ આવતો નથી એને લઈને એક સુભાષિતમાં એક સાહિત્યકારે લખેલું છે ગઈ સંપત સાંપડે ગયા ફરે છે વહાણ પણ ગત અવસર આવે નહીં અને ગયા ન આવે પ્રાણ કે ગત સંપત સાંપડે વહી ગયેલી સંપત્તિ પૈસા એ પરિશ્રમ કરીએ મહેનત કરીએ તો ફરી પાછું ધન સંપત્તિ પ્રાપ્ત થાય ગત સંપત સાંપડે ગયા ફરે છે વહાણ દરિયામાં દૂર દેશાવરમાં ગયેલા વહાણ હોય એ તો કે ઘણો વખત વયા ગયા પછી પણ એ વહાણ પાછા આવ્યાના દાખલા છે પણ ગત અવસર આવે નહીં અને ગયા ન આવે પ્રાણ ગત અવસર કહેતા વખત સમય જીવનમાં એકવાર વહી ગયેલો સમય ફરી ક્યારેય પાછો જે છે એ આવતો નથી અને ગત ગયા ન આવે પ્રાણ આ શરીર છે એમાં એક પ્રાણ નામનું તત્વ રહેલું છે તો એકવાર આ શરીર પડી જશે પ્રાણ નામનું પ્રાણ પંખેરું ઉડી જશે તો એ પ્રાણ પાછો નથી આવતા એમ જીવનમાં સમય પણ કદી પાછો આવતો નથી એટલે વીતી ગયેલો સમય પાછો ન આવે પછી નીકળી ગયેલું ધનુષમાંથી નીકળી ગયેલું તીર બાણ એકવાર નિશાન લઈ અને તીર છોડી દીધું તો એ નીકળી ગયેલું બાણમાંથી તીર નીકળી ગયેલું એ ક્યારે પાછું જે છે ભાથામાંથી નીકળી ગયેલું તીર પાછું આવતું નથી અને બંદૂકમાંથી નીકળી ગયેલી ગોળી એકવાર છોડી દીધી હોય તો એ પણ ફરી પાછી આવતી નથી અને વીતી ગયેલો સમય જીવનમાં ફરી પાછો ક્યારે નહીં આવે એટલે જીવનની પ્રત્યેક ક્ષણોને જીવનના પ્રત્યેક જે છે એ ચાલી રહેલા સમયના ચક્રને તમે સુંદર રીતે માણો અને પ્રત્યેક ક્ષણોના મહેલને સજાવતા જીવનને સુંદર ઉપવન મધુવન બનાવી અને એક મહાનતમ સિદ્ધિની આપણે સૌ પ્રાપ્ત કરીએ પણ એ મહાનતમ સિદ્ધિની પ્રાપ્તિ ક્યારે થાય તો કે જ્યારે આપણે સમયને સાચવતા શીખી જઈએ અને જો આપણે સમયને સાચવી લઈશું તો સમય આપણને ચોક્કસ સાચવી લેશે અને કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં આપણે ચાહે હોય એ ક્ષેત્રમાં આપણે સફળ અને અહીંયા તમારા અભ્યાસક્રમમાં જે આપણે સમયનું ભણવાનું છે સમયની વાત કરવાની છે એ તો બહુ નાની અને સરસ મજાની વાત છે એમાં માત્ર આપણને સંખ્યા જ્ઞાન થાય એ માટે સમય જે છે એની અહીંયા આપણે વાત કરવાના છીએ પણ સમયની સંખ્યા જ્ઞાનનું મહત્વ આપણે સમજીએ છીએ પણ એનાથી અગત્યનું મહત્વ શું છે તો કે સમયનું મહત્વ છે એટલે મિત્રો સમય ખૂબ મહત્વનો છે સમય ખૂબ અગત્યનો છે અને સમયને સાચવી લઈ અને આપણે આપણું પ્રત્યેક કામ કરતા રહીએ એટલે સફળતા પ્રાપ્ત થશે હવે વાત કરીએ પાઠ્યપુસ્તકમાં આવો સાથે મળી આગળ પાઠ્યપુસ્તકની વાત કરીએ તો દરેક વિદ્યાર્થી સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં 33 નંબરનું પેજ જે છે એ ખોલશો અને 9મો પાઠ સમય સરસ મજાનો પાઠ છે નાનો એવો પાઠ છે કુલ જે છે એ કેટલી 2 4 6 8 10 12 ઘડિયાળ સાથે 12 કલાકે જે છે એ વાત જે છે એ પૂરી થઈ જાય છે એટલે સમયના આ ચક્રની વાત કરીએ એ પહેલા દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં પહેલા જોશે પહેલી બીજી ત્રીજી અને ચોથી 4 ઘડિયાળ આપવામાં આવેલી છે પછી આપણે પ્રેક્ટિકલ એ વાત પણ કરીશું પણ પહેલી જ ઘડિયાળ જે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી છે એમાં જુઓ તો પંચવાદનમ 5 વાગ્યા છે ઘડિયાળમાં 5 વાગ્યા છે એટલે 5 વાગ્યા છે એટલે ઘડિયાળમાં જે છે એ સીધું જ દર્શાવી દેવામાં આવ્યું છે કેટલા વાગ્યા તો કે ભાઈ આમ ટાઈમ જે છે એ પહેલી ઘડિયાળમાં તમને દર્શાવવામાં આવ્યો છે અને આપણે નીચે જો કીધેલું છે કહેલું છે કઈ રીતે તો કે પંચવાદનમ પંચ કહેતા 5 વાદનમ એટલે વાગ્યા ખાસ યાદ રાખવાનો છે આ શબ્દ ભૂલવાનો નથી વાદનમ વાદનમ શબ્દનો અર્થ થાય છે વાગ્યા हिंदी में जेने बजे कहते हैं અને ગુજરાતીમાં વાગ્યા કહીએ છીએ સંસ્કૃતમાં જેને કહેવાય છે વાદનમ પણ હવે આપણે અહીંયા આપણા અભ્યાસક્રમમાં કેટલા વાગ્યા એ જોઈએ એ પહેલા તમને યાદ હોય તો એક પાઠ આપણે અગાઉ ભણ્યા હતા સંખ્યા
યાદ આવ્યું? ઓકે. સંખ્યામાં કેટલી સંખ્યા ભણ્યા હતા? તો કે માત્ર 1 થી લઈ અને 12 સુધીની સંખ્યા આપણે ભણી ચૂક્યા છીએ. તો ચાલો દરેક વિદ્યાર્થી સંખ્યા 1 થી લઈ અને 12 સુધીની જે સંસ્કૃત સંખ્યા છે એ તમારે મોટેથી તમારા ઘરે તે અત્યારે જ્યાં બેઠા છો ત્યાં આગળ જેમ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12, હિન્દીમાં જેમ બોલીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12, અંગ્રેજીમાં બોલીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12, એમ તમારે સંસ્કૃતમાં બોલવાની છે સંખ્યા 1 થી લઈ અને 12 સુધી. ચાલો ઝડપથી બોલજો હો. यस. एकम द्वे त्रीणि चत्वारि पंच षष्ठ सप्त अष्ट नौ दश एकादश અને દ્વાદશ. બહુ સરસ રીતે આપણે આ સંખ્યાનો અભ્યાસ જે છે 1 થી 12 સુધીનો કરી ચૂક્યા હતા. એકમ દ્વે ત્રીણિ ચત્વારિ પંચ ષષ્ઠ સપ્ત અષ્ટ નવ દશ એકાદશ અને દ્વાદશ. દ્વાદશ કહેતા 12. તો જો પહેલી જ ઘડિયાળમાં 5 વાગ્યા છે એટલે એ ઘડિયાળમાં પાઠ્યપુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે, નીચે કરવામાં આવ્યો છે અંક અને સાથે શબ્દમાં લખવામાં આવ્યું છે પંચવાદનમ. પંચવાદનમ કહેતા 5 વાગ્યા. પછીની જો બીજી ઘડિયાળ એમાં કરવામાં આવેલું છે અષ્ટવાદનમ. અષ્ટવાદનમ એટલે કેટલા? તો કે મિત્રો કેટલા વાગ્યા છે અહીંયા આ ઘડિયાળમાં તમે જોઈ શકો છો કે કેટલા વાગ્યા દેખાય છે આપણને? 8. 8 વાગ્યા છે. આપણે કહીએ પૂછીએ ભાઈ કેટલા વાગ્યા? આવે તો 8 વાગ્યા. જમવાનો ટાઈમ થયો, જમવા આપો. તો 8 વાગ્યા છે. સંસ્કૃતમાં એને શું કહેવાય? તો કે અષ્ટવાદનમ. ખાસ યાદ રાખવાનું છે દરેક વિદ્યાર્થીએ કે ભાઈ કેટલા વાગ્યા? તો કે ભાઈ અષ્ટવાદનમ 8 વાગેલા જોવા મળે છે. પછી આગળ આપણે વાત કરીએ કે ત્રીજી ઘડિયાળ છે અને ત્રીજી ઘડિયાળ નંબર પણ ત્રીજો એટલે એમાં કેટલા વાગેલા છે? તો કે 3 વાગેલા છે. ગુજરાતીમાં આપણે તરત વાત કરતા હોઈએ ત્યારે કહીએ છીએ કે ભાઈ 3 વાગ્યા. તો અહીંયા પણ આ સરસ મજાનો જે છે એ ઘડિયાળમાં આપણે જોઈ શકીએ છીએ કે 3 વાગ્યા. તો હવે આને સંસ્કૃતમાં કેટલા વાગ્યા કહેવાય? તો કે ત્રિવાદનમ. ત્રિવાદનમ એટલે 3 વાગ્યા. હવે પછી આગળ આવે છે છેલ્લી ચોથી ઘડિયાળ છે. એમાં કેટલા વાગેલા જોવા મળે છે આપણને? તો કે 1 વાગેલો જોવા મળે છે આ મુજબ. બરાબર? કે જેમ આ ઘડિયાળમાં અત્યારે 1 વાગ્યો છે અને છૂટવાનો સમય જે છે એ થઈ ગયો છે. આપણે સ્કૂલે હોય ત્યારે અત્યારે તો 1 વાગે તો વાહનમાં બેસી ગયા હોય. તો અત્યારે માનો કે ધારો કે ગુજરાતીમાં આપણે વાત કરીએ તો કે ભાઈ કેટલા વાગ્યા? તો કે 1 વાગ્યો. 1 વાગ્યો. તો જો સંસ્કૃતમાં શું કહેવાય છે? એકવાદનમ. વાદનમ શબ્દ કોણ મળે છે? વાદનમ એટલે વાગ્યા. 1 એટલે 1. હવે 1 થી 12 એકડા સંખ્યા જેને સંસ્કૃતમાં કહીએ છીએ એ જો આપણને ખ્યાલ હોય તો તરત જ તે 1 થી લઈને 12 વાગ્યા સુધીના કેટલા વાગ્યા એનો જ આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. એટલે બહુ સરળતા સાથે સારી રીતે આપણે જે છે એ કહી શકીએ છીએ. એટલે ખાસ દરેક વિદ્યાર્થી અહીંયા જોશે ચોથી ઘડિયાળમાં 1 વાગ્યો છે માટે કહેવાય છે એકવાદનમ. 1 વાગ્યો. હવે આગળ જો 33મા પેજ પર 8 ઘડિયાળ કુલ આપવામાં આવેલી છે અને એ 8 ઘડિયાળમાં અલગ અલગ વાગેલા છે. એમાં પહેલી ઘડિયાળ. ચાલો દરેક વિદ્યાર્થી હવે એક કામ કરશે, પોતે પેન્સિલ અને ઇરેઝર લઈ લેશે અને જો ત્યાં આગળ પ્રશ્ન આપેલો છે પશ્યતુ એવમ લિખતુ. આપણે સંખ્યા ભણી ગયા છીએ 1 થી લઈને 12 સુધી. એટલે હવે માત્ર જુઓ અને લખો. માત્ર જુઓ અને લખો. તો અહીંયા પહેલી જ ઘડિયાળ છે એમાં મિત્રો તમે જોઈ શકો છો કે પહેલી ઘડિયાળમાં કેટલા વાગેલા છે? તો કે આટલા વાગેલા દેખાય છે તમને. કેટલા વાગ્યા છે? 11 વાગેલા જોવા મળે છે. તો હવે 11 વાગ્યા છે એ આપણે લખવાનું છે. તો કઈ રીતે લખશું? જો નીચે તમને સરસ મજાની જગ્યા પણ આપેલી છે. તો તમે એમાં જોઈ શકો છો પહેલી ઘડિયાળમાં 11 વાગેલા છે. આ રીતે જોઈ શકો છો 11 વાગેલા છે. તો હવે આપણે એમાં નીચે જગ્યા આપેલી છે એમાં કઈ રીતે શું લખવાનું છે? તો જો
આ રીતે પહેલા અંક લખવાનો છે અને પછી વાગ્યા છે એ લખવાનું છે. તો પહેલી જ ઘડિયાળમાં એકાદશ વાદનમ. પહેલું જ જે છે જેમાં 11 વાગેલા છે ત્યાં લખો એકાદશ વાદનમ. પછી બીજી ઘડિયાળ છે તો બીજી ઘડિયાળમાં એનાથી એકદમ ઉલટું પાછું આપેલું છે. બીજી ઘડિયાળમાં તમે જોઈ શકો છો કે બીજી ઘડિયાળમાં ગુજરાતીમાં આપણે કહીએ તો કેટલા વાગ્યા? તો કે 4 વાગેલા છે. તો હવે આ રીતનું જે છે એ આપણે સમય દર્શાવવો હોય સંસ્કૃતમાં તો એમાં નીચે જો જગ્યા આપેલી છે એમાં તમે તરત લખી શકશો. શું આવશે? કેટલા વાગ્યા છે? ચતુર્વાદનમ. યસ, વેરી ગુડ. ચતુર્વાદનમ. ચતુર્વાદનમ એટલે 4. હવે આગળની ત્રીજી ઘડિયાળ છે એમાં જો બધું જ કાંટા બધા જ ભેગા થઈ ગયા છે મેઈન જગ્યાએ. આ રીતની ત્રીજી ઘડિયાળ જે છે એ તમને આપવામાં આવેલી છે. તો આમાં નાનો અને મોટો બે કાંટો, કલાક કાંટો અને મિનિટ કાંટો ભેગા થઈ ગયા એટલે કેટલા વાગ્યા કહેવાય? યસ, સરસ. દ્વાદશ વાદનમ. દ્વાદશ વાદનમ. દ્વાદશ કહેતા 12 વાગ્યા છે. પછીની ઘડિયાળ છે એમાં તમે જોઈ શકો છો કે કેટલા વાગેલા છે. તો કે આપણે ગુજરાતીમાં આ રીતે જોયું ઘડિયાળને જોઈને કહી શકીએ કે ભાઈ 9 વાગ્યા છે. કેટલા વાગ્યા? 9 વાગ્યા છે. તો હવે એને સંસ્કૃતમાં શું કહેવાશે? તો કે એકદમ સહેલું છે. 9 વાગ્યા હોય તો 9 વાદનમ. એનો અંક જે છે જે પ્રમાણે સંસ્કૃતનો આવે છે એ કરીએ એટલે લખી નાખવાનું છે. નવવાદનમ. પશ્યતુ એવં લિખતુ ની આ જે 4 ઘડિયાળ. પહેલી ઘડિયાળમાં એકાદશ વાદનમ એટલે 11 વાગ્યા છે. બીજી ઘડિયાળમાં 4 વાગ્યા છે એટલે ચતુર્વાદનમ. ત્રીજી ઘડિયાળમાં 12 વાગ્યા છે એટલે દ્વાદશ વાદનમ. અને ચોથી ઘડિયાળમાં 9 વાગ્યા છે એટલે લખ્યું આપણે નવવાદનમ. વાદનમ એટલે વાગ્યા. અને એકમ દ્વે ત્રીણી ચત્વારી પંચ ષટ સપ્ત અષ્ટ નવ દસ એકાદશ અને દ્વાદશ. આ સંખ્યા આપણે ખાસ યાદ રાખવાની રહેશે. અને એ સંખ્યા આપણને યાદ પણ હોય એનું કારણ શું? તો કે અગાઉના અભ્યાસક્રમમાં અગાઉના વિષયાંગમાં આપણે સંખ્યા પરિચયમાં 1 થી લઈને 12 સુધીની સંખ્યા ભણી ચૂક્યા છીએ. હવે આગળની લાઈનમાં જો નીચે જે છે એ ઘડિયાળ પાછી આપવામાં આવેલી છે અને એ ઘડિયાળમાં કેટલા વાગેલા છે? તો કે આપણે ગુજરાતીમાં તરત જ કહીએ કે ભાઈ 10 વાગ્યા છે. બરાબર? તો એને સંસ્કૃતમાં કઈ રીતે લખવાનું છે? તો ઘડિયાળની નીચે દરેક વિદ્યાર્થી સરસ રીતે લખશે દશ વાદનમ. તો એ ઘડિયાળમાં 10 વાગ્યા છે. સંસ્કૃતમાં આપણે લખીએ છીએ દશ વાદનમ.
પછી આગળની ઘડિયાળ જે છે એમાં સવારના અથવા સાંજના વાગેલા છે કેટલા 7. ગુજરાતીમાં તરત કહીએ કે ભાઈ 7 વાગ્યા છે. જો 7 વાગેલા હોય તો સંસ્કૃતમાં આપણે શું કહીશું એને? યસ, તમે બધા સાચા છો. શું કહેવાય? સપ્તવાદનમ. સપ્તવાદનમ એટલે 7 વાગ્યા. હવે આગળની ઘડિયાળમાં જો કેટલા વાગેલા છે પાઠ્યપુસ્તકમાં, અને અહીંયા પણ તમે જોઈ શકો છો કેટલા વાગ્યા? તો કે ભાઈ 2 વાગ્યા છે. 2 વાગ્યા હોય તો સંસ્કૃતમાં શું કહેવાય? દ્વિવાદનમ. યસ. દ્વિવાદનમ એટલે 2 વાગ્યા. અને છેલ્લી 8મી ઘડિયાળ છે એમાં જુઓ તો કેટલા વાગ્યા છે ભાઈ? તો કે 2 કાંટા વિરોધમાં આવી ગયા છે અને વાગ્યા છે 6 વાગેલા છે. ઓકે, તો એને સંસ્કૃતમાં શું કહેવાશે? ષડવાદનમ. તો ષડવાદનમ એટલે 6 વાગવા. તો અહીંયા ઘડિયાળમાં છેલ્લી ઘડિયાળમાં 6 વાગેલા છે. તો આ પ્રમાણે આપણે પશ્યતુ એવં લિખતુની વાત જે છે એ પાઠ્યપુસ્તકમાં કરી. ચેન્જ ધ પેજ. આગળનું 34મું પેજ જે છે એ દરેક વિદ્યાર્થીએ ખોલવાનું છે. પઠતુ ચ ચિંતયતુ, કે પહેલા વાંચો અને વિચારો. ચિંતયતુ એટલે ચિંતા નથી કરવાની બાઇબલ. તો કે પઠતુ એટલે વાંચો અને ચિંતયતુ એટલે વિચારો. વાંચો અને વિચારો. સંખ્યાવાચક શબ્દ અને સમયવાચક શબ્દ આપવામાં આવેલા છે. સંખ્યાવાચક શબ્દ જે આપણે સંખ્યામાં ભણી ગયા છીએ 1 થી લઈને 12 સુધી. એકમ દ્વે ત્રીણી ચત્વારી પંચ ષટ સપ્ત અષ્ટ નવ દશ એકાદશ અને દ્વાદશ. હવે એ હોય તો એના માટેનો સમયવાચક શબ્દ જો પાઠ્યપુસ્તકમાં આપેલો છે. એકવાદનમ, દ્વિવાદનમ, ત્રિવાદનમ, ચતુર્વાદનમ, પંચવાદનમ, ષડવાદનમ, સપ્તવાદનમ, અષ્ટવાદનમ, નવવાદનમ, દશવાદનમ, એકાદશવાદનમ અને છેલ્લું દ્વાદશવાદનમ. તો સંખ્યાવાચક શબ્દ અને સમયવાચક શબ્દ માત્ર 5 જ આપ્યા છે, પણ આપણે 1 થી લઈને 12 સુધીના કેટલા વાગ્યા એની વાત સંખ્યા પ્રમાણે શું થાય એ કરી. ખાસ યાદ રાખવાનું છે. એકવાદનમ, દ્વિવાદનમ, ત્રિવાદનમ, ચતુર્વાદનમ, પંચવાદનમ, ષડવાદનમ, સપ્તવાદનમ, અષ્ટવાદનમ, નવવાદનમ, દશવાદનમ, એકાદશવાદનમ અને દ્વાદશવાદનમ. એ પ્રમાણે સમયવાચક શબ્દો જે છે એ મૂકવામાં આવે છે. પછી જો નીચે જોઈ શકો છો સ્વાધ્યાય આપવામાં આવેલો છે અને સ્વાધ્યાયમાં પ્રશ્નો છે. જોડકા જોડો. અ અને બ જે છે એ જોડવાનું છે અને એમાં તમારે વ્યવસ્થિત રીતે જોડકા જોડી લેવાના છે. એ હોમવર્કમાં હું આપું ત્યારે તમને એની વાત કહીશ. હવે અહીંયા આ ઘડિયાળમાં જો તમે કે અહીંયા આપણે મેં એ પ્રમાણેની જ ઘડિયાળ તમારા માટે સ્પેશિયલ આ ઘડિયાળ જે છે એ અહીંયા બનાવી છે. મેં જાતે જ તે તમારા માટે જે છે એ આ ઘડિયાળનું આખું ક્રિએટિવિટી કરી અને વિક્રમ સરે આમાં મને ખૂબ હેલ્પ કરી અને આ ઘડિયાળ બનાવી. કાચ લગાવ્યો નહીં. શા માટે? કે સીધું તમને જે છે આમાં કાંટા ફેરવી, નકર તો આમાં ફેરવવામાં જ તે અડધો પીરિયડ વયો જાય. એટલે બહુ વ્યવસ્થિત રીતે એક બોર્ડ ઉપર આ ઘડિયાળ જે છે એ પૂંઠા ઉપર બનાવી
અને એના કાંટા જે છે એ ફિટ કર્યા. વિક્રમભાઈ કાંટા લાવ્યા અને હું આ ફૂલ લાવ્યો અને પછી ભેગી કરી અને સરસ મજાની આ ઘડિયાળ અમે બે મિત્રોએ બનાવેલી છે. હવે આ ઘડિયાળમાં તમે જોવો તો અત્યારે બે કાંટા, નાનો અને મોટો કાંટો. સેકન્ડ કાંટો જે છે એ આમાં લગાવ્યો નહોતો, કારણ કે વારે વારે ફેરવવામાં એ લગાવ્યો પણ નીકળી ગયો, એટલે સેકન્ડ કાંટોને પછી રજા આપી દીધી છે. હવે આ ઘડિયાળમાં તમે જોવો તો કલાક કાંટો અને મિનિટ કાંટો બે જ છે અને બરોબર એમ કહેવાય કે બે એક હારે બરોબર 12 ઉપર છે. એટલે આપણે ગુજરાતીમાં તરત શું કહીએ કે ભાઈ 12 વાગ્યા. હવે 12 વાગ્યા એમ કેવું હોય તો સંસ્કૃતમાં શું કહેવાય? દ્વાદશ વાદનમ. ખાસ યાદ રાખજો, દ્વાદશ વાદનમ. પછી હવે ફરતો ફરતો આ કાંટો પાછો અહીંયા આવ્યો એટલે સીધી જ 1 કલાક પૂરી થઈ ગઈ. જો અહીંયા આપણે સવા અને 1.5 કલાક કહીએ છીએ ને, અહીંયા 12:30 કહીએ છીએ. આ રીતે જે છે એ હોય. કદાચ માનો કે હાલો અહીંયા 12 વાગ્યા તો આને 12:15 કહીએ છીએ, 12:30 કહીએ છીએ, 1 કહીએ છીએ અને 1 કહીએ છીએ. પણ એ બધી વાત છે એ તમારા 6થા ધોરણના અભ્યાસક્રમમાં નથી. એની વાત આપણે 7મા ધોરણમાં કરવાની છે. એટલે અત્યારે આપણે માત્ર પેલા 12 વાગ્યા, પછી કેટલા વાગ્યા? તો કે 1 વાદનમ. બરાબર, 1 વાદનમ. હવે 1 વાદનમ પછી કેટલા વાગ્યા છે? તો કે સીધી ઘડિયાળનો કાંટો ફરતો ફરતો ભેગો છો સીધો 2 ઉપર મોટો કાંટો આવ્યો અને નાનો કાંટો જે છે મિનિટ કાંટો એ 12 ઉપર આવ્યો એટલે વાગ્યા કેટલા? તો આપણે તરત કહીએ દ્વિવાદનમ. દ્વિવાદનમ. હવે દ્વિવાદનમ પછી આ કાંટો ફરતો ફરતો પાછી 1 કલાક કાપીને આગળ આવ્યો તો કેટલા વાગ્યા ભાઈ? તો કે ત્રિવાદનમ. ત્રિવાદનમ એટલે 3 વાગ્યા. પછી આગળ આપણે વાત કરીએ પાછું 1 કલાકનો સમયનું ચક્ર જે છે એ ચાલ્યું અને પછી બરોબર પાછું 4 ઉપર આવી મૂક્યું એટલે આપણે તરત કહીએ કે ભાઈ 4 વાગ્યા. પણ 4 વાગ્યા નો કહેવાય, સંસ્કૃતમાં શું કહેવાય? ચતુર્વાદનમ. 4 વાગ્યા. હવે પાછી 1 કલાકનો વખત જે છે એ વયો ગયો અને પાછું વળી જે છે એ આગળનો સમય જે છે એ થયો. કેટલા વાગ્યા છે? તો કે 5 વાગ્યા. એને શું કહેવાય? પંચવાદનમ. 5 વાગ્યા. પછી આગળ 1 કલાક વળી પાછી આલી ઘડિયાળ અને પછી બરોબર એમ કહેવાય કે વિરોધમાં આવી ગયા બે કાંટા, નાનો અને મોટો બે. એટલે વાગ્યા કેટલા? 6 વાગ્યા. તો કે 6 વાગ્યાને શું કહેવાય? ષષ્ઠ નથી કહેવાનું હો ભાઈ, ષષ્ઠવાદનમ નહીં. કેટલા વાગ્યા? ષડવાદનમ. ષડવાદનમ. 6 વાગી ગયા છે બરોબર. ઈ રાતના હોય કે દિવસના હોય, 6 વાગ્યા. પછી આગળ પાછો 1 કલાકનો સમય પસાર થયો એટલે વળી પાછા વાગ્યા કેટલા? તો કે 7 વાગ્યા. સંસ્કૃતમાં શું કહેશું? સપ્તવાદનમ. હવે સપ્તવાદનમ પછી પાછી 1 કલાક આલી ગઈ ઘડિયાળ, જમવાનો ટાઈમ થયો, રાતનો સમય થઈ ગયો અને વાગ્યા કેટલા ભાઈ? તો કે 8 વાગ્યા. ગુજરાતીમાં કહીએ તો 8 વાગ્યા. અને 8 વાગ્યા એટલે શું કહેવાય? અષ્ટવાદનમ. અષ્ટવાદનમ એટલે 8 વાગ્યા. સંસ્કૃતમાં કહેશું અષ્ટવાદનમ. વળી 1 કલાકનું ચક્ર પાછું ચાલ્યું અને વળી પાછો કાંટો તો કે આ રીતનો થયો એટલે તરત આપણે કહીશું નવવાદનમ. નવવાદનમ કહેતા 9 વાગ્યા. પછી વળી પાછો 1 કલાકનો ટાઈમ આવ્યો અને પછી વાગ્યા 10 તો સંસ્કૃતમાં કહેશું દશવાદનમ. વળી પાછો 1 કલાકનો સમય આવ્યો. આ ક્યારેય ન રોકાવા વાળું ચક્ર છે, કાળનું ચક્ર. મહાભારતમાં કહે છે ને ભગવાન, મેં હું સમય, મેં હું સમય, મેં હું સમય, ઈ આ સમય. એટલે હવે તો કે બરોબર 1 કલાકનો ટાઈમ વહી ગયો અને 11 વાગ્યા એટલે કેટલા કહેવાય? એકાદશવાદનમ. અને એકાદશવાદનમ પછી વળી પાછો 1 કલાકનો સમય ગયો, બે કાંટા ભેગા થયા અને વાગ્યા દ્વાદશવાદનમ. 12 વાગ્યા. અને દિવસના હોય કે રાતના હોય આ ચક્ર સતત ચાલ્યા જ કરે છે. પણ પાછું પાવર પૂરો થઈ જાય તો ઘડિયાળ ઊભી રહી જાય. પાવર પૂરો થઈ જાય તો તમારી એકની ઘડિયાળ ઊભી રહી જાય, આખા ગામની ઊભી ન રહે. પાવર પૂરો થાય તો ઘડિયાળ ઊભી રહી જાય. પણ ઘણાને તો એવો પાવર હોય કે ઘડિયાળના પાવર પૂરા થઈ ગયા હોય પણ એનો પોતાનો પાવર પૂરો થતો જ ન હોય. એવા ઘણા બધા માણસો આપણને આ સમાજમાં જોવા મળે છે. પણ ખેર, બધી વાતો મજાની વાતો છે. અને આજની આ લેક્ચરમાં સમયની સરસ મજાની વાત આપણે કરી. ઘડિયાળમાં કેટલા વાગ્યા એ સંસ્કૃતમાં જોવાની વાત જે છે એ આપણે કરી. એ પહેલા સરસ મજાનું સમયનું શું મહત્વ છે જીવનમાં તેની પણ સરસ રીતે સારી વાત જે છે એ આપણે કરી. હવે હોમવર્કમાં શું કરવાનું છે એ હું અહીંયા બોર્ડ પર લખું છું. આશા કરું છું દરેક વિદ્યાર્થી ઝડપથી હોમવર્ક લખી લેશે અને
હોમવર્ક જે છે એ તમે વ્યવસ્થિત રીતે કરી આપવામાં આવેલા નંબર પર સેન્ડ કરી દેશો. હોમવર્કમાં બે કામ આપણે જે છે એ કરવાના છે. એક પહેલું કામ તો કે પેલું ઘડિયાળ બનાવવાનું છે. આ રીતનું પૂઠા ઉપર વ્યવસ્થિત રીતે કાંટાવાળી સરસ પ્રોજેક્ટ વર્ક મેં અહીંયા લખ્યું છે. જો પ્રોજેક્ટનું ઘડિયાળ બનાવ્યું. અને બીજું સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં 34 નંબરના પેજ પર પઠતું ચ ચિંતયતું અને સ્વાધ્યાય આ બે પ્રશ્નો આપેલા છે. તમારે હોમવર્ક બુકમાં લખી અને મોકલી દેવાના રહેશે. આશા કરું છું સમય જે છે એ પાઠ તમને સમજાઈ ચૂક્યો હશે. ફરી પાછા મળીશું. થેન્ક યુ. આભાર. નવમઃ પાઠઃ સમયઃ. સમય. વિદ્યાર્થી મિત્રો, સમય એ આપણા જીવન વ્યવહારમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. આજે આપણે સંસ્કૃત ભાષામાં સમયની અભિવ્યક્તિ કરતા શીખીએ. એકવાદનમ એટલે 1 વાગ્યો. દ્વિવાદનમ એટલે 2 વાગ્યા. ત્રિવાદનમ એટલે 3 વાગ્યા. ચતુર્વાદનમ એટલે 4 વાગ્યા. પંચવાદનમ એટલે 5 વાગ્યા. ષડવાદનમ એટલે 6 વાગ્યા. સપ્તવાદનમ એટલે 7 વાગ્યા. અષ્ટવાદનમ એટલે 8 વાગ્યા. નવવાદનમ એટલે 9 વાગ્યા. દશવાદનમ એટલે 10 વાગ્યા. એકાદશવાદનમ એટલે 11 વાગ્યા. દ્વાદશવાદનમ એટલે 12 વાગ્યા.